હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। મસ્ત મજાની સવાર પડી ગઈ છે। આપણે જતા ક્યારના દુકાનેથી આવી ગયા છે ઘેરે, કેમ કે હવે આપણે કામકાજ કરવાનું છે। થોડુંક પાણી ચડાવવાનું છે અને રામફળ પોપિયા પાડવાના છે આપણે। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। આપણે પોપિયા પાડી એને સારો બારો નાખી દઈએ ને અહીંયા આપણે લીલું સમ ખાસ પુદીનો વાવેલો છે, મેં વિડીયોમાં બતાવેલો છે ને જો અહીંયા મસ્ત ને ગુલાબ ઉગી ગયું છે। હમણાં 2-3 દિવસથી વિડીયો નહોતા આવતા, કેમ કે થોડું કામકાજ હતું, અહીંયા બેનને થોડુંક મહેમાનને જોવા આવ્યા હતા, એટલે આપણે કામકાજમાં હતા। હવે ડેલી વિડીયો આવશે તો જોયા કરજો આપણે। તો મિત્રો, આપણે કરવાનું છે લાકડાનું કટિંગ। અહીંયા છે આપણે લાકડા જોઈ શકો છો, એટલે અહીંયા પેલું છે આપણું મશીન થોડા કટિંગ કરી નાખ્યા છે ને જેટલા બાકી છે એટલે કટિંગ કરીને પછી આપણે ટ્રેક્ટરને વોશિંગ કરવાનું છે, કેમ કે હા અહીંયા પીળું થઈ ગયું ધૂળ, એટલે ટ્રેક્ટરને આગળ આપણે મોટર શરૂ પાણી જાય છે કાકા, અહીંયાથી પાણી બંધ થઈ જાય એટલે આપણે મોટર શરૂ કરી ને અહીંયા ટ્રેક્ટરને વોશિંગ કરી નાખ્યું। આ આપણું છે આપણે રોટાવેટર। હવે બસ સિઝન આવી જાય આપણે ખવામાં, એટલે આખવા જશું એના પણ વિડીયો આપણે તમને બતાવશું। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો। આપણે લાકડા કટિંગ કેવી રીતે કરીને તમને બધું બતાવું। આ મશીન છે, મશીન કેવી રીતે કરવાનું બધું તમને દેખાડું। હવે મિત્રો, આપણે લાકડાનું તો ઘણું બધું ડન થઈ ગયું, પણ આપણે હાલત બગડી ગઈ છે, જોઈ શકો। આ બધું આપણે કાપતા હતા લાકડા ક્યારના, આ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઘણું ખરું, જોઈ શકો। એટલે અહીંયા ઢીકલો પીડ્યો હતો ને બધો કટિંગ કરી નાખ્યો। આપણે મશીન વળગાડ્યું હતું ત્યારે મશીનને પણ પરો આપી દીધો ને આપણે પણ થાકી ગયા છે। હવે ટ્રેક્ટરને નવરા નાખીને આપણે નાહી નાખીએ। ટ્રેક્ટરે જે ધૂળ ઉડે ને લાકડાની એટલે હાવ થઈ ગયું। જેમ જેમ ટ્રેક્ટર ઉપડી જાય તો સારું, કેમ કે કેટલા મહિનો બીતા પડ્યું છે એમને, બેટરી ન ઉતરી હોય તો ઉપડી જાય, નકર તો ભાગે ઉપડે આપણું ટ્રેક્ટર। ટ્રાય મારી, હાલો તમે બધા જો હું સ્ટાર્ટ કરું કેવી રીતે। મિત્રો, ટ્રેક્ટરને ટ્રાય મારી પછી સ્લેબ સોટી ગયો છે, કેમ કે ઘણા સમયથી પડ્યો છે। તો આવી રીતે હવે તો તમને ન ઉપડે ને તો પછી આપણે છે ને ડાયરેક્ટ આવી રીતના ચડાવડાવવાનું। જો હવે ઉપડી જાય સ્ટાર્ટ, નહીં તો ડાયરેક્ટ થઈ જાય ને। આજે ડાયરેક્ટ મોટર ઉપાડી દે। અહીંથી બેટરી થોડોક પાવર મૂકી દે છે, એના કારણે આગળ ઉપડી જાય। ટક્કરીને ટ્રાય મારી, પાવર અહીંથી મૂકી દે છે બેટરી, આપણે શેડો કોકરો છે આ લઈ જાય છે। પાવર જ મૂકી દે છે શેડો, આપણે નવેસર શેડો એક વખત બેસાડી દીધો છે, એટલે મને છે હવે ટ્રાય મારી અહીંથી આપણે જોઈ ઉપડી જાય છે નહીં। ઘણા સમયથી પડ્યું છે ને એના કારણે આગળ તો ઉપડી જાય તરત જ। પાવર તો મોટો ને એના કારણે તો 4 નો લઈ લઈ મોટરનું પાણી આવે ને ત્યાં ટ્રેક્ટર
આપણે ટ્રેક્ટરને ખોલીને આપ્યું છે ને આપણે કરી નાખીએ ટ્રેક્ટરને વોશિંગ. કેમ કે આમ તો લાકડાની ધૂળ ઉડી ઉડીને ટ્રેક્ટર આખું ખરાબ થઈ ગયું છે. અહીંથી આપણે પાણી આવશે, મોટર શરૂ કરી નાખી એટલે આપણે ઘરનું જ વોશિંગ મશીનની ગળે ખેડી જોજો પાણી ખા કરશે. તો આવી ગયું આ રીતનું પાણી. અહીંથી આપણે ટ્રેક્ટરને વોશિંગ કરી નાખવાનું. ગામમાં છીએ આપણે, પણ આપણે ઘરનું હોય તો પછી શું કામ ગામમાં જવું જોઈએ. આવી રીતનું ક્લીન કરી નાખીએ આપણે ટ્રેક્ટરને, એટલે હું સરસ દેખાય ને ટ્રેક્ટરને પણ સારું જોઈએ. કેમ પાણી આવે છે પીવું આપણે. આવો નજારો જોવો તો તમારે આવવું પડે અમારી વાડીએ, તો તમને જોવા મળે. પાણી કેમ આવે છે વિજ્ઞાન જોઈએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ટ્રેક્ટર બેક્ટર ધોઈ નાખીએ આપણે ખુલ્લે, સાફ કરી નાખીએ. કેટલા સમયથી ભીડ્યું છે અમને. સ્ટાર્ટ થઈ ગયું પણ મને નથી ખબર કે સ્ટાર્ટ થાય, કેમ કે બેટરી હાવ લો થઈ ગઈ હતી. મારે મેં સ્ટાર્ટ કર્યું, તમને જોયું ને. દોડ જ અમે સાફ. લાઇટ ચાલી ગઈ લાગે, લાઇટ વહી ગઈ પછી રાત્રે ઓળી ગઈ. હાલો મિત્રો, આપણે આવ્યા છે હવે દુકાને. કેમ કે દુકાને કામ ઘણું ખરું ખાય હતા દુકાને ક્યારના. બપોર પછીનો આપણો ઓર આવી જાય. તમે કીધું ખરું ને કાલે. હવે આપણે ક્યારે હતું બધું આપણે ટ્રેક્ટર ગાડી બે સર્વિસ કરી નાખું. હવે દુકાને આપણે ક્લીન કરી નાખી છે ઘણી ફરી. એક સોડાનો બાંધો હતો, એ સોડાનો બાંધો આપણે અંદર નાખી દીધો. અને આવી આપણી દુકાન છે, જોઈ શકો છો. અને હવે બહારનો વ્યૂ આવો આવે છે, જોઈ શકો. આપણી પાસે એક મશીન છે, ફ્રીજ છે, આ સોડા મૂકી દે. અહીંયા છે આપણું માતાજીનું મંદિર, જોઈ શકો છો. ને અહીંયા આપણે સોડા ફૂટલી દીધી છે. ને આવો કાંક આપણી દુકાનનો નજારો છે. હવે માવો નહીં ખાવાનો. આ એનથી પ્રો છે હો, સિસ્ટમ બટન લાગે કે છે ભાઈ ફોન લઈ આવે આઈફાઈ. કયો ફોન લઈ આવે? જો મોરે મોરો લઈ આવે ફોન નવે નવો તે મોરે મોરો હોય આવે. ને આયા છે આપણું શારદા મંદિર, જોઈ શકો છો. ને આ છે દુકાન કાંક અમારે. કેટલા? હા, મોટું ઘરાક આવી ગયું છે મારી દુકાને, જોઈ શકો છો તમે. કેટલા વાળા? 5 વાળા નથી, 10 વાળા છે.